મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવી સફરમાં મહેસાણામાં આવ્યો છું. અને મહેસાણામાં મારા પરમ મિત્ર જૂના અને જાણીતા અશોકભાઈને મળવા આવ્યો છું. તો એમને મળવું છે, અવનવી વાતો કરવી છે એમની જર્ની વિશે અને ખૂબ જ મીઠી વાતો કરવી છે. તો મિત્રો, એ પહેલાં તમને થેન્ક યુ કહીશ, કારણ કે આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં અવિરતપણે તમારો સાથ અને સહકાર જો રહ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ અશોકભાઈને. જય માતાજી. જય માતાજી. ખરેખર અશોકભાઈ, આમ તો આપણે ખૂબ જૂના મિત્રો છીએ, પણ ઘણા સમયથી મળવાનું થયું નથી અને આજે થયું તો પણ એક ઇન્ટરવ્યૂ દ્વારા. તો તમારો કિંમતી સમય જે આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. કારણ કે સમય ન હોવા છતાં આજે તમે આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં સમય આપ્યો છે. તો અશોકભાઈ, આજે મારો પ્રથમ સવાલ એ છે કે હું તો તમને જાણું છું 100%, પણ મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે કે એક તમારો પરિચય, એક શોર્ટ પરિચય તમારા અંદાજમાં અને તમારા અવાજમાં મારા દર્શકોને આપો. મારું નામ અશોકસિંહ રાજપૂત છે અને મહેસાણામાં બધા મને મણિરાજ તરીકે ઓળખે છે. અને મારી 14 વર્ષની ઉંમરથી મેં ગાવાનું ચાલુ કર્યું હતું અને ગામમાં બધા મારું લુક પહેલા મણિરાજ બારોટ જેવો લાગતો હતો, એટલે બધા મને મણિરાજ તરીકે ઓળખતા હતા. અશોકભાઈએ જેમ વાત કરી કે મણિરાજ બારોટ, એટલે આમ તો એમનું હુલામણું નામ મણિરાજ તરીકે જ પ્રખ્યાત છે. પણ મિત્રો જોજો, ધીરે ધીરે એમને હું ગવડાવીશ અને તમને લાગશે, કદાચ જો આંખો બંધ કરો તો મણિરાજભાઈ આજે હયાત નથી, પણ 100% મણિરાજભાઈ ગાતા હોય એવું તમને લાગશે. તો અશોકભાઈ, કેટલા સમયથી તમે આ સિંગિંગ લાઈનમાં ઇન્વોલ્વ છો? આ લાઈનમાં લગભગ 20 વર્ષ જેવું થઈ ગયું, 20 ઉપર થઈ ગયું. વાહ વાહ, ખૂબ સરસ. તો 20 વર્ષથી તમારી સ્ટ્રગલ છે, તમારી મહેનત છે. બહુ મહેનત કરી. તો શરૂઆતમાં કોના સપોર્ટથી ઇન્વોલ્વ થયા? શરૂઆતમાં સપોર્ટ તો કોઈનો હતો નહીં અને મારી અંદર કુટુંબની અંદર બી કોઈ સિંગર નથી. વાહ વાહ. અને સમાજમાં કોઈ સિંગર નહોતું. પણ જે વખતે નાગલપુર ગામની અંદર અમે ભાડાના મકાનમાં રહેતા હતા, એ વખતે હું અભ્યાસ કરતો હતો અને બધા છોકરા મને કે તારો લુક મણિરાજ જેવો લાગે છે, કે સેમ મણિરાજ છે એમ. મેં કીધું મણિરાજને જોઈએ એમ. એમને જોઈને પછી મને એમ થઈ ગયું હું પણ કંઈક ગાઉં એમ. બરાબર, ખૂબ સરસ. તમારી ઘણા વર્ષોની સ્ટ્રગલ છે, ઘણા વર્ષોની મહેનત છે. તો શરૂઆતમાં તમે સ્ટેજ પ્રોગ્રામો જ્યારે ચાલુ કર્યા, તો ફર્સ્ટ પ્રોગ્રામ ક્યાં કરેલો? ફર્સ્ટ પ્રોગ્રામ મેં મારા મોસાળમાં કર્યો હતો. વાહ વાહ. એ મારા મામા તો તબલા વાદક છે, બહુ સારું નામ છે. બરાબર. ઉત્તર ગુજરાતના દરેક કોણ ન જાણતું હોય એમને? કોઈ જાણતું ના. મણિરાજ મામા ભેગું વગાડેલું છે. વાહ વાહ વાહ. હું પણ સારી રીતે એમને ઓળખું છું, એમની સાથે સંગત કરેલી છે. કારણ કે એ તો ગુજરાત બહાર પણ ઘણા બધા કલાકારો સાથે સંગત કરી ચૂક્યા છે, બહુ પ્રોગ્રામો કર્યા એમને. તો અશોકભાઈ, જેમ તમે વાત કરી કે મિત્રો દ્વારા, મિત્રોના કહેવાથી એક આ તમે જે પ્રોગ્રામો ને એવું ચાલુ કર્યું છે અને ખરેખર એક મણિરાજની જેમ જ તમારી અદા, મણિરાજ જેવું તમારું ગાવાનું અને તમારી એક્શન, તમારો હાવભાવ, દરેક માણસ જોવે તો એવું લાગે કે આજે મણિરાજભાઈ જેવા કોઈ વ્યક્તિ આપણને મળ્યા છે. તો અશોકભાઈ, જેની મારે દર્શકો રાહ જોઈ રહ્યા છે કે આ તો થઈ આપણી વાતો, પણ થોડુંક તમારા અંદાજમાં અને તમારા અવાજમાં એક તમને જે ગમતું હોય એવું સરસ મજાનું મણિરાજભાઈનું સોંગ મારા દર્શકોને સંભળાવો. કઈ વાંધો નહીં. મણિયારો આયો ઘરના, હે આંગણે ને કઈ લીધો રે મણિયારા વાળો વે, કે હોવે હોવે લીધો મણિયારા વાળો વે, કે હું તો તને વારું લ્યાદ્યો મણિયારા, કે હું તો તને વારું લ્યાદ્યો મણિયારા. વાહ વાહ અશોકભાઈ, ખરેખર થોડી વાર તો મને એવું લાગ્યું કે મણિરાજભાઈ અહીંયા ગાય છે એવું લાગ્યું છે. તો તમારી આજે પણ આજથી 10 વર્ષ પહેલા મેં જે તમને સાંભળ્યા એની એ જ હલક આજે પણ છે. તો જેમ તમે પ્રોગ્રામ પણ એવા સરસ મજાના કરો છો, ગીતો પણ સરસ મજાના કરો છો, તો અશોકભાઈ, મારે એક પ્રશ્ન તમને એવો કરવો છે કે
ફેમિલીનો સપોર્ટ કેવો છે આમાં? ફેમિલીનો સપોર્ટમાં તો આમાં કેવું કે મારા શોખથી કરું છું, વાહ વાહ, એટલે ફેમિલીનો તો બધો સપોર્ટ છે જ બધાનો. 100%ની વાત, કારણ કે ફેમિલીનો સપોર્ટ હોય એમનો તો support જ હોય આ તો જ વસ્તુ આગળ શક્ય થાય. બને છે. હા, નકર અહીંયા સુધી પહોંચવાનું લગભગ શક્ય ન હોય. શક્ય નથી. ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં મધર ફાધર છે, મોટા ભાઈ છે, ભાભી છે, વાઈફ છે, મારો છોકરો છે. બરાબર, ખૂબ સરસ મજાની તમારી ફેમિલી છે. હા. અને બીજી વાત કરું તો એક મારે તમારી થોડી પાછળની જર્નીમાં ડોક્યુ કરવું છે હા, કે અશોકભાઈ તમે અભ્યાસ કેટલો કર્યો છે? અભ્યાસમાં તો મેં 10 સુધી ભણ્યો છું. વાહ વાહ, ખૂબ સરસ. તો અભ્યાસ દરમિયાન સાથે સાથે તમે એક આ સિંગિંગ લાઈન અપનાવી જોડે જોડે. હા, તો શરૂઆતમાં એમાં કોઈ કઠિનાઈ કે કોઈ એવા પ્રશ્નો એવા બનેલા, કોઈ એવા? તકલીફ તો ઘણી પડી છે. હા, હા. અભ્યાસ કર્યો, 10 નપાસ થઈ ગયો. બરાબર. 10 ભણ્યા પછી મેં જોબ ચાલુ કરી. હા, હા. એટલે રાત્રે પ્રોગ્રામમાં જવું, દિવસે જોબ કરવા જવું. વાહ વાહ, તો ઉજાગરા સહન નતા થતા, અને એ વખતે પ્રોગ્રામ એ સારા ચાલતા હતા એમ. સાચી વાત છે. પણ ઘણી વાર એવું એ થતું કે પ્રોગ્રામમાં જઈએ તો આખી રાત બેસાડી રાખે, ગાવા ના દે. પછી છેલ્લે એમ થાય કે સારું ગવડાવ્યું નહીં. છતાં પણ તમે આ લાઈનમાં ઇન્વોલ્વ રહ્યા. હા, અને આજ પણ આ લાઈન તમે જાળવી રાખી છે. હા, તો અશોકભાઈ જેમ વાત કરી કે કલાકારની એક સ્ટ્રગલ ભરી જિંદગી છે. હા, એમાં ઘણી બધી મુસીબતો સહન કરવી પડતી હોય, ઘણી બધી મહેનત કરવી પડતી હોય, ઘણી બધી લોકો જોડે આપણે એના માટે કગરવું પડતું હોય. હા. શરૂઆતની સ્ટ્રગલ આવી હોય છે. તો સ્કૂલમાં જ્યારે તમે ભણતા હા. ત્યારે કોઈ એવો ગાવાનો પ્રસંગ કે એવું કંઈ બનતું ત્યાં? સ્કૂલમાં હું ભણતો એ વખતે સ્કૂલમાં ગીતો, લોકગીતો. પછી મારો એક ફ્રેન્ડ હતો, એ એક્સપાયર થઈ ગયો. બરાબર. ભરતરી હતો, શૈલેષ કરીને. હા, હા. જે ભરતરી હોય ને, રાવણ હતા. મારી પહેલા જે બેગ આવતી એલ્યુમિનિયમની, સ્કૂલ લઈ જવાની હા. પેટી આવતી, એ લઈને હું સ્કૂલ જતો હતો. એ પેટી વગાડે ને હું ગાઉં, પછી એ ગાય તો હું પેટી વગાડું રૂમમાં. આ રીતના કરતા. બરાબર. તો સ્કૂલમાં પણ ઘણી મજાક મસ્તી સાથે આનંદ વ્યક્ત કર્યો છે ગાવાની સાથે સાથે. ખૂબ સરસ. તો જેમ તમે કહ્યું કે મારે જે પ્રશ્ન કરવાનો હતો એ પ્રશ્ન તો આપણે પહેલા વાત થઈ ગઈ છે કે તમારા ફેવરિટ કલાકાર હું નહીં પૂછું, કારણ કે તમે પોતે એક મણિરાજાના એક નજીકના અને એમના ખાસ ફ્રેન્ડ છો અને એમના અવાજમાં જ ગાઓ છો. તો કોઈ આલ્બમ સોંગ એવું કંઈ રેકોર્ડિંગ કરેલું તમારું? આલ્બમ સોંગ બહુ ટાઈમ પહેલા બનાવ્યો હતો. મારો રમેશભાઈ ઠાકોરનું જોડે હતું લાઈવ. બરાબર. ખોડિયાર માતાજીનું હતું, વરણાનો મેળો આવતો તો લાઈવ બનાવ્યું હતું. અને એના પછી મેં એક બનાવ્યું હતું ઉત્તરાયણનું, પતંગ મારી લહેરે ચડી. વાહ વાહ. અને હમણાં એક બનાવ્યું વઢિયારનું લોકગીત છે, ડોલો રે વઢિયારનો. તો 100% અશોકભાઈ, આપણે તાજેતરમાં જે તમે બનાવ્યું છે વઢિયારનું, એની 1-2 લાઈન મારે સાંભળવી છે. વાંધો નહીં. પીળી રે ચણોની દાળ, ઢોલો રે વઢિયારનો, ઢોલો રે વઢિયારનો, રો રો વેવણાજની રાત, કોનમાં કહી દઉં ખોનગી વાત. વાહ વાહ, ખૂબ સરસ અશોકભાઈ. ખરેખર ઈચ્છા તો એવી થાય છે કે તમને સાંભળ્યા જ કરું પણ થોડી ઘણી મારે વાતોચીતો પણ કરવી છે. વાંધો નહીં. તો અશોકભાઈ, હું જ્યારે પ્રથમ તમારા ઘરે આવ્યો છું તો ઘણા મેં તમને ટ્રોફીઓ તમારા ઘરે મેં જોઈ છે. તો એમાં પ્રથમ ટ્રોફી તમને ક્યારે મળેલી? ટ્રોફી પહેલી તો મને બહુ ટાઈમ પહેલા પ્રોગ્રામમાં એક મણિરાજ નો સંભારણાના કાર્યક્રમ હતો, મણિરાજ બારોટનો, એની ટ્રોફી મળી હતી મને. વાહ વાહ, ખૂબ સરસ. એ ટ્રોફી પ્રથમ જ્યારે મળી ત્યારે કેવો અનુભવ થયો હતો? એવું થતું હતું કે મણિરાજ બારોટને હજી આ ઉત્તર ગુજરાતમાં જીવતા રાખ્યા છે બધાએ, અને જેટલા પણ કલાકાર અત્યારે ચાલી રહ્યા છે કે મણિરાજ બારોટના લીધે ચાલી રહ્યા છે, અને બધાનું ઘર ચાલે છે તો મણિરાજના લીધે. 100%. કારણ કે એક સંગીત પ્રેમી જીવ હતો અને લોકોને પ્રોગ્રામો પછી ઘણું બધું શીખવ્યું છે. ઉત્તર ગુજરાતના કલાકારોને સ્ટેજ આપ્યું હોય તો મણિરાજે આપ્યું છે. વાહ વાહ. તો અશોકભાઈ, તમે લોકગીતો સાથે બીજા કયા કયા પ્રોગ્રામો કરો છો? હું ડાયરાના પ્રોગ્રામ કરું છું, રાસ ગરબાના કરું છું, ભજન હોય, લગ્ન ગીત હોય. તો સરસ મજાનું એક તમારા માટે એક ભજન સાંભળવું છે મારે. તો જે તમને ગમતું હોય અને દર્શકોએ ખૂબ વધાવ્યું હોય એવું સરસ મજાનું એક ભજન તમારા કંઠે. વાંધો નહીં.
આમાં મને પાછું રાજા ભરતરીના ભજનો બહુ ગમતા, એ મણિરાજે ગાયેલા છે. વાહ વાહ. जिस दिन राजा तेरो जन्म हो, वाग्या काई ढोल ने नगारा रे, जोशीडा तेडाવો આખા નગરના, બાબોજ બાલુડા ના જોશ રે જોડાવો દો, નામ તો ધરાયું રાજા ભરતરી. વાહ વાહ વાહ, ખૂબ સરસ. અશોકભાઈ, આમ તો હું તમારો જૂનો મિત્ર છું, ફરી એકવાર કહું છું, હા કારણ કે તમારી જોડે ઇન્ટરવ્યુ શબ્દ નહીં વાપરું, કારણ કે એક 100%. મિત્રો છીએ જૂના, અને એક મીઠી વાતચીત 100%. અને લોકોને યુટ્યુબના માધ્યમથી મારે જણાવવું છે. હવે મારે છેલ્લું એક ગીત તમારું સાંભળવું છે, 100%. કારણ કે જે ગીત તમને પણ બહુ ગમે છે હા. અને આજે લોકવાયકા અને લોકોમાં ખૂબ જ પ્રચલિત થયું છે એવું એક ગીત જે તમે પોતે ગાવાના છો, હા અને સરસ મજાના તમારા અવાજમાં આપણા દર્શકોને સંભળાવી દો. વાંધો નહીં. આમ તો ભવનભાઈ ગીતો તો બહુ ગાયા છે, વાહ વાહ. પણ મારા દિલને ગમે છે એવા હું રાહડાનો પ્રોગ્રામ હોય ને એટલે મને એમ થાય કે હવે હું દિલ મૂકીને ગાઈ નાખું. વાહ મોજ. એટલે રાહડા હોય ને એટલે મને એમ અંદરથી ગાવાની ઈચ્છા થાય. ત્યારે તમને એક રાહડો સંભળાવી દઉં. પણ પાઘડિયું 50 એમાં આટાડી કે નહીં, વાહ વાહ. પણ ઈ ઘોડો ઈસ અસવાર, અરે રે મારી મીટે ના ભાડું માંગળો, અરે રે મારી મીટે ના ભાડું માંગળો, મામા મારી પદ્માને કેજો મારા છેલ્લા રામ રામ, અધૂરી રહી ગઈ પ્રીતડી રે એ માણારાજ, મામા મને જોશે નહીં તો રોશે આહુડાની ધાર, અધૂરી રહી ગઈ પ્રીતડી રે એ માણારાજ, અધૂરી એ રહી ગઈ પ્રીતડી રે એ માણારાજ. વાહ વાહ અશોકભાઈ, ખરેખર ખૂબ મોજ કરાવી તમે. થેન્ક યુ. અને આજથી જે વર્ષો પહેલા જે મોજ તમારામાં હતી એ મોજ આજે પણ છે. થેન્ક યુ. તો ખરેખર તમને ધન્યવાદ. અને અમારી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે સમય આપ્યો Thank you, ખૂબ ખૂબ આભાર. આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં આ તમારું લગભગ બીજું ઇન્ટરવ્યુ છે, 100%. તો કેવું લાગે છે ઇન્ટરવ્યુમાં? ઇન્ટરવ્યુમાં બહુ સરસ છે અને તમારા ઇન્ટરવ્યુ પણ હું જોઉં છું. સરસ મજાનું. આભાર. હા કારણ કે ગામડે ગામડે ફરું છું અને કલાકારોને મળીને હા એમની જર્ની લોકો સુધી પહોંચાડું છું, અને તમે તો મારા ખાસ મિત્ર હતા. તમારા ઇન્ટરવ્યુ બધા હું જોઉં છું. ઉગતા કલાકારોને તમે જે સપોર્ટ કરો છો વાહ વાહ. અને આગળ લાવવામાં મહેનત છે, આ ઇન્ટરવ્યુ તમારા કોઈ જોતું હોય તો જે કોઈ કલાકાર હજી ઉગતા કલાકાર હોય એને સપોર્ટ મળી જાય એમ. શ્યોર શ્યોર 100%. કારણ કે યુટ્યુબના માધ્યમથી લોકો આને જોશે, હા અને ઘણી ઘણી જગ્યાએ એવા કલાકારો પડ્યા હોય છે કે ખરેખર સારા ટેલેન્ટ હોય, સારું ગળું હોય, હા પણ છતાં કોઈના સાથ સપોર્ટ વગર એમને જે આગળ વધવાની જે તક હોય 100%. એ નથી મળતી. નથી મળતી. પણ મારો આ કેળો કદાચ એ કામ કરી જાય 100%. તો કોઈનું જીવન કહેવાનો મતલબ એને રોજીરોટી મળી જાય અને 100%. આગળ વધવાની એક તક મળી જાય. તો મિત્રો, અશોકભાઈ રાજપૂત ખરેખર ખૂબ જાણવા અને માણવા જેવા કલાકાર છે, કારણ કે મારા તો જૂના મિત્ર છે, પણ તમે ખરેખર એમની એક મુલાકાત કરજો. એક એમની મુલાકાત એ જિંદગીભરની યાદ. અને મિત્રો, બીજું કહેવાનું એ કે આપણી આ ગુજરાતી રંગની ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા જાબાજ કલાકાર તમારી સુધી હું પહોંચાડી શકું. અને હા, મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી અશોકભાઈ રાજપૂત અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી.